બાળપણમાં આવી ગયા હોય ને એવું મને તો અનુભૂતિ થઈ બહુ વર્ષો પછી જ્યારે આ વસ્તુ કરી રહ્યા હોય એટલે સારું લાગ્યું. પણ મને એકેડેમિક ઇમ્પલ્સ જોઈએ છે કે વોટ ડીડ યુ લર્ન, વોટ ડીડ યુ રિયલાઇઝ? હા કેતન? એકતા હોવી જોઈએ અને બીજું કે જે પણ જગ્યાએ તમે છો ને ત્યાં જે થવાનું છે તો થવાનું જ છે. તમે ત્યાંથી ભાગીને પણ જતા રહેશો તો ત્યાં પણ એટલે તળાવમાં જશે કે નાસી મારે નહીં જાય એવું થોડું છે. એની યસ પછી તારે કવિતા શું કીધું? હા મેડમ, પહેલાં તો એક મેમરી મળી મને અને મારા ચિત્તમાં એક ચિત્ર ખડું થયું જેમાં હું જ એક દેવતા તરીકેની ભૂમિકા ભજવી રહી. એનાથી એવું નથી કે નાસી છૂટવું હાથ, અમે બધા એક સાથે મળીને જે યુનિટી બની અને એના દ્વારા જે પરિણામ આવ્યું એટલે આ જે મેં અનુભવ્યું એ પરિસ્થિતિમાં જીવતા શીખવી રહ્યું છે એવું મને અનુભવ્યું. એક્સેલન્ટ, વેરી નાઇસ. તમે મેડમ તમે જ્યારે વાર્તા નેરેટ કરતા હતા ત્યારે તમે મને પૂછ્યું કે સંસ્કૃતિ તો શું કરી રહી છે તળાવમાં, તો મેં પહેલાં થોડું વિચાર્યું કે હું શું કરું છું. હું માછલી બની છું તો માછલીનો વ્યવહાર ગયો શિકારની શોધમાં છું એમ એક્શન કરીને મેં જે તમને દર્શાવ્યું એટલે થોડુંક વિચાર પહેલાં આવે કે શું કરું. એટલે બાળકો પણ ત્યાં આગળ આપણે એમને પૂછીએ તો એટલે તરત એમનામાં વિચાર ઉદ્ભવશે કે શું કરવું જોઈએ. એક્સેલન્ટ. યસ ચેકી? મને જ્યારે હું માછલી બની હતી ત્યારે પહેલાં જ્યારે આવું કોઈ ટેન્શન નહોતું એ વખતે અમે ખુશી ખુશી રહ્યા ને તે મેં ખુશી એન્જોય કરી વિધાઉટ એની ટેન્શન. પછી જ્યારે માછીમાર આવ્યો અને જે ટેન્શન આવ્યું એ ટેન્શન પણ મેં ફીલ કર્યું, રડવા માંડી શું થશે શું થશે. અને પછી જ્યારે બધા ભેગા થયા એકત્ર થયા ત્યારે મને ટ્રિમેન્ડસ ખુશી થઈ કે હાશ આ તકલીફમાંથી આપણે બધા સાથે બહાર આવ્યા. એક્સેલન્ટ. So I felt all the emotions of my all the characters. માછલી પણ, દેડકો પણ અને જે પાછી બહાર આવ્યો તો એ વખતનું ટેન્શન પણ. So I felt all the emotions. યસ ઉર્વશી? પહેલાં તો મેમ એવું થયું કે હું જે દેડકા તરીકે અંદર તળાવમાં જીવી તો એમ જ લાગ્યું કે બસ મજા આવે છે દેડકા તરીકે. શાંતિવાળું બસ મજા આવે. આટલા બધા માછલીઓ સાથે ને આટલા બધા જળચર પ્રાણીઓ સાથે પહેલી વાર જીવવા મળ્યું મને. અને પછી જ્યારે મુસીબત આવે છે ત્યારે એકવાર એવું થાય છે કે આ માછલી તો મારું નથી માનતી તો હું તો મારી જગ્યા સેવ કરી લઉં. પણ જ્યારે સ્ટોરીમાં રિયલાઇઝ થયું કે પરિસ્થિતિ દરેક જગ્યાએ કંઈક ને કંઈક આવી આવતી જ જશે. જગ્યા બદલવાથી પરિસ્થિતિ નહીં બદલાય. તો પરિસ્થિતિથી ભાગવાને બદલે જે તે જગ્યા પર જે આપણી સાથે છે એમને લઈને જ પરિસ્થિતિને સાથે તમે ફાઇટ કરો. અને જો એક થઈને જો અમે લડ્યા તો અમે બધા જ અમારી જ જગ્યામાં રહ્યા, બચી ગયા અને એની ખુશી પણ અમે લીધી. હવે દેડકો ભાગશે નહીં. પહેલાં તો આપણને અત્યારે એક નાના બાળક બનવાની જે ખુશી મળી આટલા વર્ષે કે ના હું એક નાની બાળક છું, એ અનુભૂતિ અલગ જ હતી કે હું માછલી બની, હું તળાવમાં રહી. એક આખું જે તમે જે કર્યું એટલે ફિલિંગ જ એવી આવતી હતી કે હું ઉર્જસ્વી નથી, હું એક માછલી જ છું એમ. એટલે એ ફિલિંગ જે તમે લાવ્યા ને એ બહુ જ સરસ હતી. અને જેમ બેને કીધું કે પરિસ્થિતિ ગમે એવી હોય પણ જો બધાનો સાથ અને સહકાર હોય તો આપણે જે તે જગ્યાએ રહેતા હોય એ છોડીને જવાની જરૂર નથી. ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે ખુશ રહી શકીએ. એને પણ ખરાબ પરિસ્થિતિનો પણ એક અલગ જ આનંદ હોય, એ માણવાની મજા આવે. યસ. લોપાજી એની ટેક? બહુ સરસ ડ્રામેટાઇઝેશન જેનાથી મને પોતાને પણ બીજા 4 આઈડિયા વધારે મળશે કે કેવી રીતે મારે આગળ રિપ્રેઝન્ટ કરવું. અને આ એક્શનમાં જે દેડકા થઈને કૂદવું છોકરાઓ વચ્ચે મજાનું છે. મને મારું કેજી સેક્શનનો ક્લાસ યાદ નથી ગયો. તમે ટીચરમાંથી સ્ટુડન્ટ બની હું મારા બાળકો જોડે આ જ કરતી હતી આટલા વર્ષ સુધી. એટલે મને થયું પાછી હું ત્યાં જઈ રહી છું, બેક ટુ ધ પેરેલિયર. ભાવનાજી, વોટ ઇઝ યોર ટેક? મને એવું લાગે છે કે આજે તમે આખું અમને કરાવ્યું એમાં હું એક વાત એ શીખી કે સ્ટીરિયોટાઇપ નહીં થયું. આપણા માપદંડો સાથે બાળકોને આ જ કરવું જોઈએ, આવી જ રીતે રહેવું જોઈએ કે એ લોકો ત્યાં ન થાય એવું ન વિચારતા. એ જે કરે છે એમના ઇમોશન્સ ને બાળકો એ શું વિચારે છે એ કરવું છે અને એ રીતે જ એમને આગળ વધતા શીખવાડવું છે. હકીકતમાં ધીસ ઇઝ વોટ ઇઝ ઇવન આઈ એમ થિંકિંગ
because in today's world what is happening is there's lot of screen, so they have lost their thinking part. Yes, they are not at all thinking anything, but to stereotype each other. So to come out of that screen and to go in their own world of emotions Excellent. and find out of space and what I would have done, Yes. that is what is required. Excellent. Excellent take. Anybody else second thoughts? Shweta, તને શું કે થોડા આગળ આવી બેટા? It is not learning by doing, It's learning by living. learning by Living. Living itself. શ્વેતા તને શું શીખવા મળ્યું બેટા? સૌથી પહેલા તો આ વાર્તાની અંદર જે રીતે આપણે વાર્તા કરી બાળક જ બની ગયા બધા, અને જે વાર્તાની અંદર જે બધા હાવભાવ છે કે ઊંઘી ગયા, જાગ્યા, મસ્તી કરી, એ બધા હાવભાવો જે રીતે આપણે જીવ્યા એ રીતે બાળકો પણ જીવશે. અને વાર્તાનો સાર આની અંદર કંઈક જુદો જ છે, પણ જે રીતે આપણે વાર્તાનો અનુભવ કર્યો તો વાર્તાનો સાર કંઈક બીજો જ નીકળે છે, જે દોસ્તી તરફ, મિત્રતા તરફ વળી જાય છે. અને તે આપણે પણ જ્યારે વાર્તા કહેવા જઈએ તો આપણે પણ એ વાર્તાનો સાર એ રીતે બાળકો પણ જ છોડી દઈએ. હા, યસ. સો થેન્ક યુ સો મચ ફોર ધ ટેક્સ્ટ. જો ના મારે શું કહેવાનું થાય છે, જ્યારે હું તમને દોરી રહી હતી વાર્તામાં કે ભાઈ દેડકો અહીંયા છે, માછલી અહીંયા છે, તો એ વખતે તમે જોયું હશે કે હું તમને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં મૂકી રહી છું, પણ એ સ્થિતિમાં તમે શું કરશો એના પ્રતિભાવો તમારા પોતાના હતા. બરાબર? એ જુઓ ત્યાંથી માછીમાર આવે છે એટલે ભાભીની તરત મને બીક લાગે છે, એનો જાતે અંદરથી આવેલો પ્રતિભાવ હતો, પણ એને ભયનો અનુભવ તો થયો. પણ પછી મને લાગ્યું કે હવે આના ભયમાંથી એને મુક્ત કરવાનો રસ્તો શું છે, તો હું એ વખતે એને એમ કહું કે ડરવાનું નહીં. તો એ શક્ય નથી કે એ ન ડરે. તરત મેં આગળ લીડ શું મૂકી, તો બધા સાથે ગોળમોળ થઈને સૂઈ ગયા. એવી રીતે એટલે તરત ભાભીની છૂટી ગયા એના ડ્રીમમાંથી, અને એણે બાજુમાં જે બેન બેઠા હતા એને હગ કરી અને શી સ્લેપ્ટ. સી શી લર્ન્ડ હાઉ ટુ રિલીઝ માયસેલ્ફ. સમજાય છે તમને? એટલે બાય ઇન્સ્પાયરિંગ ધેમ ટુ વેરિયસ સિચ્યુએશન્સ એન્ડ ઇમોશન્સ એન્ડ એક્ટિવિટીઝ યુ કેન ઇન્કલ્કેટ લોટ ઓફ શિફ્ટ્સ ઇન. આપણે આટલા મોટા છીએ તો પણ આપણને આવું ફીલ થયું, એ લોકો તો બહુ જેન્યુઇનલી ફીલ કરશે. અને ડોન્ટ રશ થ્રુ ધ સ્ટોરી. એને ભય જ્યારે અનુભવાય છે તો થોડી વાર રહેવા દો ને, એ શું શું કરે છે જોવું. પણ પછી તમારે એને ભયમાંથી કેમ બહાર કાઢવાનું છે તો એનું ભાષણ નથી આપવાનું, એને એની દિશા બતાવવાની છે, એની પાસે નીકળશે. રાઈટ? પછી ફરી માછીમાર આવ્યો અને એને જાળ નાખી. આ બહુ જ ક્રિટિકલ લોકેશન હતું આપણી સ્ટોરીમાં. પણ પછી જે થયું એ તમે કર્યું. ગૌરવે મારી સાથે એક સરસ ડાયલોગ કર્યો કે પણ વાર્તા તો ડેવિએટ થઈ ગઈ દર્શિનીયાનો જે અંત છે વાર્તાનો, એના કરતાં વાર્તાનો આમાં અંત બંધાઈ ગયો. એટલે મેં એની સાથે જરા જુદી વાત કરી, પણ મારે હવે ગૌરવને એમ કહેવાનું થાય છે કે એ અંત મેં નથી આપ્યો, એ અંત વાર્તાને ગ્રહણ કરનારાઓએ આપ્યો છે. બરાબર ને? એ વખતે તમે જાળમાં સપડાઈને મરી ગયા હોત તો મેં તે કહું કશું ન કરી શકી હોત. અને એ વખતે તમે બધા ભેગા મળીને જાળને ફેંદીને તળિયે બેસાડી દીધી ને બધા ખુશ થઈને કૂદવા લાગ્યા, તો એ પણ તમે જ કર્યું. સર્વાઈવલનો ઇન્સ્ટિંક્ટ માણસમાં બહુ જ સ્ટ્રોંગ છે. ઇટ ઇઝ ઇનબિલ્ટ. સ્પોન્ટેનિયસ રિએક્શન. હા, એટલે જાળ ફેંકાઈ, હમીરે જ્યારે જાળ ફેંકી ત્યારે હું જોઈ રહી હતી કે હવે આ લોકો શું કરશે. અને મેં તમને વાર્તા કરેલી છે, એટલે હું આ મારા સેન્ટરમાં જાઉં તો બચ્ચાઓને કહી દઉં વાર્તા પર. આવી રીતે વાંચવા જ આપી દઉં, ચાલો સાથે વાંચીએ બે વાર, એટલે વાર્તા ખબર પડી ગઈ. પણ હવે આપણે આ વાર્તા કરીએ. પણ તો તમને અંત તો ખબર હતી ને કે સહસ્ત્ર બુદ્ધિ અને શતબુદ્ધિએ મરી જવાનું હતું, અને એક બુદ્ધિ શું છે, એક બુદ્ધિએ ભાગી જવાનું હતું. પણ તો એને ન તમે ભાગવા દીધું, ન તમે મરી ગયા. તો એ કેમ થયું આવું? કારણ કે તમે જ્યારે પેલો પ્રશ્ન પૂછ્યો કે વખત આવે, તકલીફ આવે અને માણસ નાસી જાય,
એ તમને ઠીક લાગે છે? તો બધાએ આમાં કર્યું હતું. તો પછી એ જ કેવી રીતે ભણાવ્યું હતું આપણે? હવે સમજો, હ્યુમન રિસ્પોન્સ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ ડેવલપ. હવે હું મૂળ મુદ્દા પર આવું. What is my aim? My aim is to develop human response to the life, to the situations, to the events, to the characters, everything. Human response. બરાબર છે? અને હ્યુમન રિસ્પોન્સમાં શું છે? તો હ્યુમન રિસ્પોન્સમાં એક આખી સાયકોલોજીકલ પ્રોસેસ છે. હું તમને બ્રીફલી કહી દેવા માંગુ છું અત્યારે, કે તમે અવેર થઈ જાઓ એ વાતથી, કે એક સ્ટિમ્યુલસ હોય જે તમને ઉત્તેજિત કરે. જેમ કે મેં કીધું, એ માછીમાર આવ્યો, સ્ટિમ્યુલસ આવ્યો ને, ભય પેદા થયો. તો એક સ્ટિમ્યુલસ, એક ઉત્તેજનાનું તમારા ચિત્તમાં એક અનુભવ છે, એક અર્થઘટન છે, અને એ અર્થઘટનમાંથી અમુક પ્રકારના સંવેદનો આપોઆપ જન્મે છે. અને એ સંવેદનોના પરિણામે તમારા વાણી, વર્તન, વ્યવહારના બધા ધારાધોરણો નક્કી થાય છે. જેમ કે એકાગ્ર બુદ્ધિ એટલે એક બુદ્ધિ ન ગયો તો બધા કહેવાય એ નથી ગયો કરીને એને વળગી પડ્યા, અને એનું વર્તન જોયું હતું આમ થઈ કે હવે હું શાંતિથી સૂઈ જાઉં છું, તમે બધા મને સાચવી લે છે. આ બધા બિહેવિયર કે આ બધા રિસ્પોન્સિસ ક્યાંથી આવ્યા? જે સ્ટિમ્યુલસ તમે એમને ટ્રાન્સમિટ કર્યું એમાંથી, કે ભાઈ અમે તમારી સાથે છીએ. એ વખતે તમે એને ડિસોન કરી દીધું હોય તો એ ડરી જાય વધારે, અને એ ન ભાગતું હોય તો ભાગી જાય. એટલે આ હ્યુમન બ્રેઇનની એક સિમ્પલ ફંક્શનિંગની સ્ટાઇલ છે, સરળ રીત છે કે કશુંક ઉત્તેજિત કરે, એ ઉત્તેજનાનું આપણું મન એક અર્થઘટન કરે, અને એ અર્થઘટન પ્રમાણે આપણા વાણી, વ્યવહાર અને વર્તન થાય. હવે આપણે આ બાળકો પાસે શા માટે જઈએ છીએ? જેમ અમિત સરે સવારે કહ્યું કે ટીચ ધેમ વેલ્યુઝ. પણ વેલ્યુઝ ભાષણથી નહીં શીખવાડી શકાય ને, સરે પણ એ જ કહ્યું. જેમ કે તમે મિત્રતાની વાત કરી, ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ વેલ્યુ, યુ નો. યુનિટીની વાત કરી તમે, ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ વેલ્યુ. એન્ડ નોટ ઓનલી દેટ, એનાથી આગળ વધ્યા, જે તમારો દુશ્મન હતો એને તમે મિત્ર કહેતા, અને તમારો ઘાત કર્યો. કેમ? તો કે એને ખબર જ નહોતી કે તમારું આવું થાય છે, અને એ પણ આવી ગયો ને તમારી સાથે. સી, આ કેટલી વેલ્યુઝ તમે એની સાથે ટ્રાન્ઝેક્ટ કરો. પણ હવે હું એને એમ કહું કે ભાઈ એક મિત્ર હોય, એ મિત્ર બીજા મિત્ર સાથે આવું કરે, એની સાથે આમ વાત કરે, એને આમ ગિફ્ટ્સ આપે, અને આમ સારા મિત્રો થઈ ગયેલું એવું જોયું તો એને નહીં ખબર પડે. ટેલિંગ ડઝન્ટ હેલ્પ. હું આટલા વખતથી કહેતી આવી છું શેરિંગ સ્ટોરી, રાઈટ? પણ ડઝ ઇટ હેલ્પ? ઇટ ડઝન્ટ હેલ્પ. પણ મેં આજે કરાવ્યું તમને, ઇટ હેલ્પ્સ. તો હવે આ આખા ઉત્સવ પાછળની જે મારી એક ફિલોસોફિકલ કહી શકાય એની જે એક માનસિક સ્થિતિ છે, એ હવે સમય છે એ તમને આપું. માણસ જીવન જીવે છે એ દરમિયાન અનેક પરિસ્થિતિઓમાં મુકાય છે, ઉતાર ચઢાવ જેને આપણે કહીએ, રાઈટ? એ લોકોના જીવનમાં અત્યારે ઘણા પ્રશ્નો છે, આપણે જાણીએ છીએ, આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે. પણ છે ને, બિલીવ મી, હું એને પ્રશ્નો તરીકે નથી જોતી, હું એને પરિસ્થિતિ તરીકે જોઉં છું. એવરીબડી હેઝ ધેર ઓન લાઈફ સર્કમસ્ટાન્સીસ, રાઈટ? એમનું રસ્તા પર બેસીને ભણવું ને એ કોઈ રીતે મને વાંધાજનક નથી લાગતું જ્યાં સુધી એ ભણી ગયા છે. કારણ કે એસી વર્ગખંડોમાં ન ભણનારા મેં જોયા છે. એટલે આપણે બાહ્યથી ચલિત થઈને એક ચોક્કસ પર્સપેક્ટિવ લઈને જઈને કામ કરીએ એના કરતાં આ સમજીએ કે આ બાળકો કયા છે, શા માટે સમૃદ્ધિ આશાદીપને ઓનઅપ કરે છે. કારણ કે મેં જોયા છે એ બચ્ચાઓ એટલા ક્યુરિયસ છે, they want to learn so much, but they don't have a teacher. Teacher in the sense, the teacher who can transact at this level with them. સમૃદ્ધિનું સાહિત્ય મિત્ર એમના માટે જીવનનું પથ પ્રદર્શક બનશે. જીવનનું પથ પ્રદર્શક. મને એ વાતમાં રસ નથી કે એ ગ્રેજ્યુએટ થશે કે નહીં,
મને એ વાતમાં પણ રસ નથી કે એનું એ પોતાનું ઘર બનાવી શકશે કે કેમ. એ બધું જે વ્યવહારિક છે તે એના નસીબમાં અને એના પ્રયત્નથી જે હશે તે પ્રમાણે, પણ એ એક એવો મનુષ્ય બનવો જોઈશે કે જેને જીવતા આવડે છે, જે વિચારી શકે છે, યોગ્ય અયોગ્ય સમજી શકે છે અને જરૂરી નિર્ણયો લઈ શકે છે. અને જો સાચા અને સારા નિર્ણયો લેશે ને તો બધું ગોઠવાતું જશે. રાઈટ? એક બહુ મોટી વાસ્તવિકતા તો એ છે ને કે આપણે બધા એ જ માટીમાંથી આવ્યા છીએ જે માટીમાં બેસીને એ લોકો ભણે છે. એ લોકો વધારે નજીક છે, આપણે ખસી ગયા છીએ. એ લોકોની જરૂરિયાતો જ ઓછી છે એટલે સંઘર્ષ પણ ઓછો છે. આખી વાતને એક બીજી પર્સપેક્ટિવથી પણ જોવાની જરૂર છે. એટલે ખરા અર્થમાં વંચિત કોણ છે એ આપણે ઓનેસ્ટલી વિચાર. વંચિત શેનાથી? કામિની, સંવેદનોથી. એ ભય કેટલા વખતે અનુભવાય? તને નિરાશ કેટલા વખતે અનુભવાય? તને મિત્રો અને એની સહ ઉપસ્થિતિનો આનંદ કેટલા વખત પછી અનુભવાયો? આ આપણી જે વંચિત સ્થિતિ છે સંવેદનોની, એ વંચિત સ્થિતિમાંથી જ બધા શૂન્ય રચાય છે. ખાલીપો, અવકાશ, નિરાશા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન બધું એમાંથી આવે છે. કારણ કે આપણા સંવેદન તંત્રને આપણે મુઠ્ઠું કરી દીધું છે ફોનમાં, જીવનમાં, ઘરના કામોમાં, આમ તેમ. અને આપણે ક્યાંક ને ક્યાંક બધું કર્યા કરીએ છીએ, પણ આપણે એ બધું કર્યા પછી પણ કોરા જ છીએ એવું આપણને સતત લાગ્યા કરે છે. એનું કારણ એ છે કે આપણે આ ઊંડાણમાં જતા નથી જે આપણી ભીતર જ પડેલું છે. તો હું સાહિત્ય મિત્રો અને સમિતિના આ નેજા હેઠળ ઈચ્છું છું કે એ બાળકોને એમના ભીતરમાં પડેલા સંવેદન તંત્રના ઊંડાણનો અનુભવ કરાવે. What depth do you possess as a human being? What ability do you have to feel emotions? Types of emotions, right? There are positive emotions, there are negative emotions, and nobody can say કે મને negative emotion નું exposure આપવું જ નથી. એવું કેવી રીતે થાય? તો ભયભીત કરવાના એટલે કરવાના, બરાબર, યાદ રહે એવી રીતે કરવાના, પણ પછી મિત્રતા પણ એવી જ રીતે અનુભવડાવવાની કે પેલો ભય ઓગળી જાય. ત્યાં એ શીખશે અને એમના નેચરલ રિસ્પોન્સીસ પ્રમાણે વાર્તા ચાલે છે અને એ લોકો આ બધા અનુભવોમાંથી પસાર થાય છે. રાઈટ? એટલે સાહિત્યનું ફંક્શન આ છે. સાહિત્યનું ફંક્શન શું છે? આ છે કે તમારામાં પડેલા જે આ બધા સુષુપ્ત અવસ્થાના સંવેદનો અને ભાવો છે, જેને આપણે રસ કહીએ, એને એ જાગૃત કરે છે, એ જીવાડે છે. અને એ જ્યારે તમે જીવો છો ત્યારે જે તમને અનુભવ થાય છે, તમને જે અનુભૂતિ થાય છે, એ જ જીવનની સમજણ છે. અને આ બાળકો એમનું જીવન હજુ જીવવાની શરૂઆત કરી રહ્યા છે સ્થૂળ અર્થમાં, પણ એ આપણા સૌ કરતાં વધારે જીવી રહ્યા છે. રસ્તા પર, ફૂટપાથ પર બેસીને હસતા હસતા ભણવા માટે પણ એક હિંમત જોઈએ. આપણે કહીએ ને કે ના ના મારા કપડાં ખરાબ થશે ને મારાથી આમ ને તેમ નહીં. આટલા બધા ઇન્હિબિશન્સ આપણા મનમાં ઘર કરી ગયા છે. એ બચ્ચાઓ આપણા કરતાં વધારે મુક્ત છે. મારો આખો એ બાળકો માટેનો પર્સપેક્ટિવ જુદો છે. ત્યાં ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે કે એમને મુક્તતા શું છે એનો અનુભવ કરાવીએ, સ્વતંત્રતા શું છે એનો અનુભવ કરાવીએ. રાઈટ? કારણ કે એમને કોઈ દીવાલો બાંધી નથી શકતી. દીવાલો માણસને જે બાંધે છે તે તો ભીતર છે કે હું નક્કી જ કરું છું કે ભાઈ મારે ચૈતી સાથે આટલું જ, કારણ કે કંઈ ઠીક લાગતી નથી, એમ એવું નથી, પણ આ તે વાત છે. તો એ જે દિવાલ હું ઊભી કરું છું તે ચૈતીને કદી મળવા જ નહીં દેવાનું અને મને ચૈતીને, બરાબર? અને અમારી વચ્ચે હંમેશા એ અંતર રહેવાનું છે
ભલે આમ અત્યારે અમારી વચ્ચે દિવાલ નથી, એ દિવાલો તોડવાની જરૂર છે. એટલે એ બાળકો પાસે આપણે સિમ્પથીથી નથી જવું. હું ન જાઉં, હું તો એમાંની જ બનીને જ જાઉં. એકદમ આમ જૂના કપડા એમના જેવા જે પહેરીને ફરતા હોય અને એમની વચ્ચે જ બેસી જવાનું, પરાઠી વાળીને અને શરૂ થઈ ગઈ ને તમારી સાથે શરૂ. હું યુનિવર્સિટીના વર્ગખંડોમાં નથી કરી શકતી, બધું ફોર્મલ હોય છે. પણ ત્યાં પછી વાતોથી જેટલું થઈ શકે એટલું કરું છું. અનુભવ સુધી પહોંચાડવું બહુ મુશ્કેલ હોય છે. ખ્યાલ આવે છે આપને? એટલે એ બાળકો બિચારા નથી, કોઈ બાળક કે કોઈ મનુષ્ય બિચારું હોતું નથી, એટલે સંજોગો હોય છે. અને આપણે કેમ જઈ રહ્યા છીએ તો આપણે એને એની જે ક્ષમતાઓ છે એનો અહેસાસ કરાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ તું આ અનુભવી શકીશ. એટલે તમે અગ્નિથી કેવું દજાય એનું 1 કલાક વ્યાખ્યાન કરો, પણ એના કરતાં એક 10 સેકન્ડ નાખી દો ને એક આંગળી અંદર, એટલે ખબર પડે કે દજાય કેવું. પછી એ વ્યાખ્યાનની જરૂર નથી. બરાબર? અને હું આ ડેમોન્સ્ટ્રેશનને હજુ એક નેક્સ્ટ લેવલ પર હું આગળ લઈ જઈ શકું. જેમ કે મેં જોયું કે ઉર્વશીબેન વધારે પાર્ટિસિપેટિંગ હતા, ઉર્જસ્વીજી વધારે પાર્ટિસિપેટિંગ હતા, ભાવિની વધારે પાર્ટિસિપેટિંગ હતી. મેં 3ને ફોરવર્ડ કર્યા હોત અને પેલા પાછળ બન્યા હોત અને એમના નવા નામને આપ્યા હોત અને મેં ફેમિલી એક્સટેન્ડ કર્યું તો ઘણું બધું થઈ શક્યું હતું. અને રોલ પ્લે આ રીતે મારી પાસે કશું જ ન હતું ને છતાં થઈ શક્યું. એટલે હું ગઈકાલે જે કહેતી હતી કે કોઈ ડેફિનેટ એન્ડ તરફ લઈ જવું અને પૂરું કરવું એ કરતાં એક અનુભવ શરૂ કરવો ઉર્વશીબેન, અને એ જે રીતે પૂરો થાય એ રીતે પૂરો થવા દઈએ. પ્રયત્ન એ કરીએ કે એવું કશું ન બને કે જે લાંબા ગાળે એમના માટે નુકસાનકારક છે. એટલે પેલું એક બુદ્ધિ ઊભું થઈને માછીમારને તમાચ મારવા ગયું હોય તો મેં એને પ્રેમથી ઝાલીને ઉંચકીને કીધું કે બેટા એને પહેલાં વાત કરી લો મોઢેથી. તો એ મેં કર્યું એઝ અ નરેટર, પણ એને રોક્યું ના હોત કે નહીં તમાચું નહીં મારવાનું નહીં. એ ક્રોધ છે ને એનો કે તું મારું ઘર ડિસ્ટર્બ કરવા આવ્યો, તો એ ઇમોશન એનામાં જન્મ્યું એ બહુ જ મોટી ઘટના છે કે એને ક્રોધ થયો, અનુભવાયો. ઇટ્સ અ વન્ડરફુલ થિંગ કે એ પોઝેસિવ છે ને એના ઘર માટે. પણ તો મારે એને શીખવવાનું છે કે ક્રોધને ચેનલાઇઝ કેમ કરવાનું છે. તો તમાચ મારવા કરતાં પહેલાં તું વાત કર ને એકવાર એની સાથે, પછી જો શું થાય છે. ધીસ કેન હેલ્પ. And I think we have already narrated the story in the beginning. હા સોરી. So, આપણે પહેલા સ્ટોરી ઓલરેડી કરી દીધી. હા બાળકોને આપણે સ્ટોરી કરી દીધી છે. હા તો કરો જ તમારી રીતે સેશન. પછી હા એટલે મારા માટે આ મારું સેન્ટર જ હતું. હા બરાબર બરાબર. અને હું હજુ પણ કહું છું કે અંત મેં આપ્યો જ નથી. બરાબર છે. પણ એ ઇવોલ્વ થયું ને નરેશનમાંથી. બધા રમતા રમતા જાતે જ પોતાના એક અંત સુધી પહોંચે અને આપણે સત્ર પૂરું કર્યું. હવે બીજી વાર બીજો કોઈ પ્રકારનો અંત આવી શકે. can we tell them કે because you all were united તમે આ રીતે વર્ત્યા એટલે તમે બચી ગયા, જ્યારે ઓરિજિનલ વાર્તામાં તો આવું બન્યું. પણ એટલે એ બધા ડિસ્કશન્સની જરૂર શું હોય છે ભાવનાબેન? સી અન્ડરસ્ટેન્ડ, એક્સપિરિયન્સને સિપ થવા દેવો જોઈએ કોન્શિયસનેસને. આ વાર્તા પૂરી કર્યા પછી મેં સીધી તમારી સાથે પ્રશ્નોત્તરી શરૂ કરી દીધી હોત તો તમને પણ થોડું ડિસ્કમ્ફર્ટ થઈ ગયું, કારણ કે તમે એક્સપિરિયન્સમાં હતા ને. એને ઇટ પેનિટ્રેટ્સ ઇન યોર બ્રેઇન, યુ નો ધ એક્સપિરિયન્સ. અને પછી તમને પોતાને જ રિયલાઇઝેશન આવે કે 10 મિનિટ પછી જે બધું આવ્યું એ નેચરલ હતું. રાઈટ? આપણે ત્યાં સત્ર 2 કલાક કરવા માટે જઈ રહ્યા છીએ. તમારી પાસે 2 કલાક એટલે 45 મિનિટ્સ ઓન ફ્લોર છો તમે, પણ કંઈ એવું આમ ઘડિયાળના કાંઠે તો છે ને નેચરલ કોર્સમાં કન્ક્લુડ કરવાનું છે. મેં કર્યું ને એપ્રોપ્રિએટ કન્ક્લુડ. રાઈટ? બાકી આ વાર્તા તો હું હજુ ઘણી ચલાવી શકું. તમે કહો ને 5 કલાક અને હું કેટલું શીખવાડું તો તમે જાતે જ
ઓટો શિફ્ટ્સ, રાઈટ? તમે જાતે જ શિફ્ટ થતા જાઓ, પરસેપ્શન્સ બનતા જાય અને વાત ચાલતી જાય. એટલે મારું આટલું જ કહેવાનું છે કે આપણે ત્યાં છીએ પણ આપણે નથી એમ છીએ એમ રોલ. જેમ કે હું લીડ રોલમાં એક રીતે હતી પણ હું ખાસ કશું નહોતી કરી રહી. તમે જોયું, હું ના કૂદકા માર્યા, મેં ન કંઈ કર્યું. હું તો બહાર નેરેટર હતી અને જ્યાં તમારામાં ગેપ્સ આવે એનું સંકલન કરીને હું તમને આગળ લઈ ગઈ. તો એક બહુ જ મોટી કલા છે સસ્પેન્ડિંગ યોર ઓન સેલ્ફ. એક બહુ મોટી આ કલા છે. તમે જ્યારે કોઈની સાથે વાત કરવા પ્રવૃત્ત થાવ છો, સ્પેશિયલી વેન યુ આર ઇન ધી commanding situation where you are instructing or sharing or talking like I am doing right now, one would get motivated to speak and talk and speak everything that you know and you have in your head. But age vakhate suspension helps. Then the other will open up. તો હું એટલું જ બોલું જેટલું જરૂરી છે, જોડી આપવા માટે, ખોલી આપવા માટે, અથવા તો જ્યાં લર્નિંગની પોસિબિલિટીઝ છે તે પોસિબિલિટીઝને ઊભી કરી આપવા માટે, રાઈટ? હજુ તો હું કરી શકી હોત ને કે સવાર પડી ને વાદળો પણ આવ્યા અને પછી તો વરસાદ પડ્યો. ખબર છે તમને કેવો? આવરે વરસાદ, વરસાદ. સી, યુ કેન ડુ લોટ ઓફ થિંગ્સ. એ તળાવના માછલી દેડકા ભરીને 2 દિવસ જીવવાનું છે તમારે, અને એમાં ચલાવવાની છે વાત. અને હું તો ત્યાં સુધી ઈચ્છું કે તમે બાળકો એટલું તમને કહેતા થાય ને જાતે કે ભાગી જવા જેવું શું હતું આમાં. એ બોલે ને, એ સાહિત્ય મિત્ર શ્રીજીત મુझे बोलना किसके साथ हुआ, એને ઘેર જઈને હું ડેરે મિલ્ક આપી દઈશ. યુ ડીડ ઇટ. એ કેવો જોઈશે ને. હું કહું ને તું યાદ રાખ એમાં મજા નથી. એ રીતનું ઇન્ટરેક્શન. કારણ કે તમે બધાએ મને જ્યારે ફર્સ્ટ વર્ઝન આપ્યું સ્ટોરીનું, તમે જો રિફ્લેક્ટ કરો ત્યારે તમે સૌએ મને કીધું મારે એને આ ઠસાવવું જ પડશે કે ખરાબ સમય આવે તો ભાગી જવામાં કંઈ ખોટું નથી. એવું વિષ્ણુ શર્મા તમને ઉત્તેજિત કરવા દે છે, હું એવું સમજુ છું. પછી મેં જ્યારે ધીરે રહીને પૂછ્યું કે પણ તમને આ ઠીક લાગે છે ખરું, ત્યારે બધા આમ કરતા હતા. તો પછી મેં પૂછ્યું તો કરવાનું શું, તો ત્યારે જવાબ ન હતો. સી, તમારો આત્મા તો માનતો જ નથી એ વાત, તો એનોય નથી માનવાનો. પણ એને ત્યાં સુધી ટ્રાવેલ કરાવીને એને તમારે રજૂ થવા માટેનો મોકો આપવો જોઈશે. બેઝિકલી આ આખું સત્ર એ બાળકો માટે અનુભવોનું વિશ્વ બનીને તે જરૂરી છે. અને કેટલા સંવેદનો તમે જન્માવી શકો છો. તમે જુઓ ચેતનાની આ સ્થિતિ કે જે પળે પળે બદલાય છે. ભયથી આનંદમાં અને આનંદથી મુક્તિમાં અને મુક્તિથી ફરી પાછી ભયમાં અને પછી પાછી નિરાંતમાં અને કેટલું બધું કર્યા કરે છે એની સાથે, અને જીવાય પણ છે. તો એ જે હ્યુમન લિવિંગ છે, that's what I want. કારણ કે અત્યારે સંવેદનો ક્યાં અનુભવાય છે ને ભાવના એમ કહે છે કે હું પ્રેમ કરું છું, પણ એ કેટલો ને કેવો કરે છે, કારણ કે એને ખબર જ નથી કે પ્રેમ શું છે. અને એવું દુશ્મનીનું તે છે. સંવેદનોની સમજણ ન હોવી એ અત્યારના સમયની સૌથી વિકટ પરિસ્થિતિ છે. એટલે જ કોન્ફ્લિક્ટ્સ છે, એટલે જ ઇન્ટરપર્સનલ રિલેશનશિપના ઇશ્યુઝ છે, અને એટલે જ બધા હાર્મની અને ઇન્ટિગ્રિટીની વાતો કરે છે, કરવી પડે છે, કારણ કે મુદ્દો ઇમોશન્સનો છે. ઇમોશન એટલે ગુજરાતીમાં આપણે એને માટે એક સરસ શબ્દ વાપરી શકીએ કે સંવેદન શૂન્ય અવસ્થા છે. બધું આમ ઉપર ઉપર જીવાયા કરે છે, એકદમ સપાટી પર સુકાઈ ગયા છે બધાના સમય, આમ સપાટી પર ચાલે છે. દિવસ પૂરો થઈ જાય છે પણ કશું અનુભવવાનું નથી ખાસ. ટાઈમ જ નથી ને, એટલું ફાસ્ટ, રાઈટ? એટલે ફોન તમને એવું જીવાડે છે
પછી ઘડિયાળ તમને એવું જીવાડે છે, કેલેન્ડર પણ તમને એવું જીવાડે છે, રાઈટ? અને આપણે બધા એને વળગેલા છીએ એ અર્થમાં કે તમે મને જ્યારે કહો છો કે બેન મને આમ છે, હું ન આવું તો ચાલે, આમ છે મારે આવું થશે તો ચાલશે, ફોન ત્યાં છે ને હું અહીંયા છું તો ત્યાં જતું રહે, આ બધું તમે સમજો કે તમને વળગ્યું છે. તમે કોણ છો જે અહીંયા અત્યારે સામે બેઠા છો ને, તે જ તમે છો ખાલી, બસ. અને એ બધું તમારા વગર ચાલી શકે છે. અને સ્ત્રીઓ જે મધર્સ છે, રાઈટ, જે ફેમિલીનું કેન્દ્ર છે, એ સ્ત્રીઓની જો આ પ્રકારની એક શૂન્ય અવસ્થા મને અનુભવાતી હોય તો હું એ ફેમિલીમાં શું કલ્પના કરું, શું થાય? એ ફેમિલીના બાળકો કે એ ફેમિલીના અન્ય જે કોઈ પણ સ્વજનો, અને તો પછી આપણે જે બાળકો પાસે જવાના છીએ એમના સંવેદન વિશ્વની તો હું શું કલ્પના કરું? તો વેલ્યુઝ તો ક્યારે અને કેવી રીતે શીખશે એ મને અત્યારે ખબર નથી, એ બહુ મોટો ક્લેમ છે. પણ એને ભાવ જગતને સંકોરવાનું કામ તો કરીએ આપણે પહેલા. એને આ બધું અનુભવાય, પછી એ શું કહે છે, શું કનેક્ટ કરે છે, રાઈટ? અને એમાંથી જ પછી બધું આગળ બનતું જશે તમારી સાથે. અને એ અર્થમાં સેન્ટર એડોપ્ટ કરવાનું છે. મેક ધેમ ફૂલ હ્યુમન્સ. Make them full humans. And when I say full humans, humans who can feel, humans who can experience, humans who can reciprocate. જે અનુભવી શકે છે, સંવેદન લઈ શકે છે, સામેવાળાને એનો પ્રતિભાવ આપી શકે છે, અને એક સમસંવેદનની અવસ્થામાં છે. હા, એટલે આ એક બુદ્ધિનો જે ભય હતો એ સહસ્ત્ર બુદ્ધિને અનુભવાયો, અને તો પણ એણે એને કહ્યું કે તું ના જઈશ, હું છું તારી સાથે. આ શીખવવાનું છે. એ જ જરૂરી છે માણસને. યસ, આમાં તમે જુઓ, એ બુદ્ધિ પોતાની પત્નીને લઈને બીજા તળાવમાં જતો રહ્યો અને આનંદ કરી રહ્યો છે. સી આ લાઈન ઉપર આ વાતને વિકસાવવામાં મને અત્યારે રસ નથી વ્યક્તિ. 2500 વર્ષ હા, એટલે સી આ વાર્તાને હું ક્રિટિસાઇઝ નથી કરી રહી, બરાબર? આ વાર્તાને કારણે જ આ શક્ય બન્યું જે આપણે કર્યું, એ પણ સમજવાની જરૂર છે. અને ઘણીવાર એવું હોય છે ને કે ભાઈ પારકીમાં કાન બીધે, એના જેવું છે કે આ વાર્તાએ કાન બીધ્યો તમારો. પંચતંત્રને અલગ દ્રષ્ટિએથી જોવાનું, વિચારવાનું બધું શક્ય છે, પણ હું ફરીથી કહું છું, રિસ્પોન્સીસને તમારા રિસ્પોન્ડન્ટ્સ પર છોડી દો. મારી પાસે આટલું જ હતું, એક તળાવ, 2 માછલી, એક દેડકો અને એક માછીમાર. એથી વિશેષ લઈને હું આવી જ નથી તમારી પાસે. જે થયું એ બધું તમે કર્યું. પેલું બિલાડીવાળું પણ કેટલું સરસ થયું. પણ એ ઇન્ટિગ્રલ હતું ને, એ ત્યાં પેલી બિલાડી આવી પાણી પીવા. અને તમે જુઓ એમના અનુભવ જે હું જોઈ શકું છું તમારા. Give them experience. I really don't have any other idea in my mind.